ચાલો હવે આપણે લઈશું ચેપ્ટર 6. કયું લીધું બેટા? આપણે છઠ્ઠું લીધું, સાતમું લીધું. હવે આપણે નવમું પહેલાં લઈ લઈએ, એમાઇન વાળો. બરાબર છે. પહેલાં એવા ચેપ્ટરની સિક્વન્સ સિલેક્ટ કરવું કે જેમાંથી તમારા ઇઝીલી માર્ક આવી જાય, તમને ઇઝીલી આવડી જાય. આ બી ઇઝીલી આવડી જશે. તો એમાઇનની ચર્ચા કરો. જો પહેલાં એક કામ કરીએ, જે આપણું આગળવાળું હતું ને, એમાં આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનો ખૂણો આમ તો મેં MCQમાં કરાયેલું જ છે. ચાલો, આલ્કોહોલમાં ROH સંકરણ sp3 ખૂણો 108.5 ડિગ્રી. ફિનોલની ચર્ચા કરો. સંકરણ આવશે, ફિનોલમાં કાર્બનનું સંકરણ, તો ઓક્સિજનનું sp3, કાર્બનનું sp2, ખૂણો 109 ડિગ્રી. અને ઇથરની ચર્ચા કરો. આમ MCQમાં ટીક માર્ક કરાયેલું છે. બંધકોણ 111.7 ડિગ્રી. પણ રિવાઇઝ થઈ જાય. ચાલો, હવે મારે ભણવાનું છે એમાઇન. તો એમોનિયામાં રહેલા હાઇડ્રોજનનો વિસ્થાપન આલ્કાઇલ કે એરાઇલ સમૂહ વડે કરો ને. આલ્કાઇલ કે એરાઇલ સમૂહ વડે કરતા શું બને? એમાઇન બને. હવે જ્યારે હું એમાઇનની ચર્ચા કરું ને, ત્યારે એમાઇનમાં આ રીતે જોડાયેલું હોય. સમાન બી હોઈ શકે, અલગ બી હોઈ શકે. બરાબર. જ્યારે એમાં 3 મિથાઇલ સમૂહ જોડી દેશો ને, તો એનો બંધકોણ 108 ડિગ્રીનો થઈ જશે. કેટલા ડિગ્રીનો થઈ જશે? 108. મેં MCQમાં ટીક માર્ક કરાયેલું છે. ક્લિયર બેટા? ચલો, હવે એમાઇનનું વર્ગીકરણ. ચાલો, એમાઇનનું વર્ગીકરણ તમે કેટલા પ્રકારે કરી શકો? 3. પ્રાથમિક એમાઇન. તો એમોનિયામાં રહેલા એક હાઇડ્રોજનનો વિસ્થાપન એક આલ્કાઇલ કે એરાઇલ વડે કરવામાં આવે તો પ્રાથમિક એમાઇન. એમોનિયામાં રહેલા 2 હાઇડ્રોજનનો વિસ્થાપન આલ્કાઇલ કે એરાઇલ વડે કરતા દ્વિતીયક એમાઇન બને. એમોનિયામાં રહેલા 3 હાઇડ્રોજનનો વિસ્થાપન આલ્કાઇલ કે એરાઇલ વડે કરતા તૃતીયક એમાઇન બને. પ્રાથમિક બની ગયો, દ્વિતીયક બની ગયો, તૃતીયક બની ગયો. છેલ્લા કોઈ ટેન્શન? નામ કયા કરવાના? MCQ વાળા વિડીયોમાં ટીક માર્ક કરેલા છે, 6 થી 10 વાળામાં. ચલો, હવે પહેલી થિયરી શું આવે? એમાઇનની બનાવટ. સૌથી પહેલાં હું એમાઇન શેમાંથી બનાવી શકું ખબર? નાઇટ્રો સંયોજનોમાંથી. જ્યારે નાઇટ્રો સંયોજનોનું રિડક્શન કરો, નાઇટ્રો સંયોજનોનું રિડક્શન NI અથવા PT અથવા PD, તો એમાઇન બને. તો નાઇટ્રોના રિડક્શનથી એમાઇન બની ગયો. ફરી એકવાર, હાલમાં નાઇટ્રો સંયોજનનું રિડક્શન તમે FeHCl વડે કરો ને કે SnHCl વડે કરો, તો બી તમને શું મળે? એમાઇન મળે. તો શું મળે? એમાઇન સંયોજન. તો નાઇટ્રોના રિડક્શનથી એમાઇન બને. પરિવર્તનમાં મને કામ લાગે. બીજા નંબરમાં નાઇટ્રાઇલમાંથી
ચાલો નાઇટ્રાઇલ એટલે RC ટ્રિપલ બોન્ડ N. જ્યારે હું આનું રિડક્શન કરું ને રિડક્શન ત્યારે એમાંથી બી મને શું મળે પ્રાથમિક એમાઇન RCH2NH2. અહીં મિથાઇલ લઉં તો CH3CH2NH2 ક્યાં દળ મારવાની છે ત્રીજા નંબરમાં એમાઇડના રિડક્શનથી. ચલો એમાઇડ બોલું ને એટલે RCONH2 હું આનું રિડક્શન કરું ને તો આમાંથી બી મને કયો એમાઇન મળે પ્રાથમિક એમાઇન. ક્લિયર બેટા? તો નાઇટ્રોનું રિડક્શન એમાઇન મળ્યો, નાઇટ્રાઇલનું રિડક્શન એમાઇન બન્યો, એમાઇડનું રિડક્શન એમાઇન મળ્યો. 3 સેલની રિએક્શન છે. ક્લિયર? કન્વર્ઝન એટલે પરિવર્તન અને MCQમાં કામ લાગે. હવે આ જ વસ્તુને થિયરી સ્વરૂપે પૂછી નાખે ને તો તમે શું કહો ખબર? બોર્ડવાળાએ પેપર અઘરું કાઢ્યું. એટલે ભાઈ સહેલું કાઢ્યું. તમને એવું કહ્યું કે એમાઇન સંયોજનોની બનાવટ. તો મેં MCQમાં કહેલું છે કરવાનું. જો તમે લાઈન ક્લિયર કરી હશે 2 વાક્ય લખી દો, 1-2 ઉદાહરણ લખી દો, ક્લિયર થઈ ગયું. ક્લિયર બેટા? આગળ ચોથા નંબરમાં એમોનોલિસિસ દ્વારા. તો હવે એમોનોલિસિસ દ્વારા એટલે તો આલ્કાઇલ હેલાઇડની એમોનિયા સાથે પ્રક્રિયા કરું ને તો મને એમોનિયમ ક્ષાર મળે. આનું તટસ્થીકરણ કરું ને તો મને પ્રાથમિક એમાઇન મળે. પણ આ પ્રાથમિક એમાઇન કામ શું કરે ખબર? દ્રાવણમાં રહેલા આલ્કાઇલ હેલાઇડ સાથે કન્ટિન્યુઅસલી પ્રક્રિયા કરે, પ્રાથમિકમાંથી દ્વિતીયક બનાવે, દ્વિતીયકમાંથી તૃતીયક બનાવે, તૃતીયકમાંથી ચતુર્થક ક્ષાર બનાવે. હવે મારે જો એકલો પ્રાથમિક એમાઇન જોઈતો હોય ને તો કામ શું કરવાનું ખબર? એમોનિયાનું પ્રમાણ વધારે લઈ લેવાનું. તો એનાથી શું થાય ખબર? જેટલા આલ્કાઇલ હેલાઇડ હોય ને બધા સાથે એમોનિયા જોડાઈ જાય. એટલે બધા સાથે એમોનિયા જોડાઈ જાય. તો એમોનોલિસિસથી બી બને. 5મા અને 6ઠ્ઠા નંબરની મેં કહેલું છે આ મસ્ટ બી. તો 5મા નંબરમાં આપણે લઈ લઈએ હોફમાન પ્રક્રિયા. ચાલો હોફમાનમાં શું આવે? એમાઇડ સંયોજનોની બ્રોમીન અને આલ્કોહોલિક સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથેની પ્રક્રિયાથી એક કાર્બન સંખ્યા ઓછી ધરાવતો એમાઇન બને. એટલે એક કાર્બન સંખ્યા ઓછી ધરાવતો શું બને? એમાઇન. કઈ પ્રક્રિયા? હોફમાન. આ પ્રક્રિયામાં આ વાક્ય લખવાનું. આ પ્રક્રિયામાં કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલા આલ્કાઇલ કે એરાઇલ સમૂહનું સ્થાનાંતરણ નાઇટ્રોજન પરમાણુ પર થાય. આ તમારી થિયરી રેડી થઈ ગઈ. તો હવે અહીં કચરામાં કોણ નીકળ્યું? 2NaBr. નટુકો3 કોણ નીકળ્યું બેટા? 2NaBr નીકળ્યું. Na2CO3 નીકળ્યું. 2 પાણી નીકળ્યા. હવે હું આ આરની જગ્યાએ CH3 લખું તો અહીં મારો મિથેન એમાઇન બની ગયો. હું આની જગ્યાએ બેન્ઝીનને લખી દઉં તો અહીં તમારો શું લખ્યું? ચાલો CH3 લખતા
મિથેન એમાઇન બને. આ બીજા નંબરમાં લખી દેવાનું, બરાબર. ત્રીજા નંબરમાં ચકેડું લખો તો અહીં બેન્ઝેમાઇડમાંથી તમારું એનિલીન બની જાય. આરની સાથે 2 સમીકરણ આવા મસ્ટ બી લખી દેવાના. ક્લિયર. છઠ્ઠા નંબરમાં ગાબ્રિયલ થેલીમાઇડ. ચલો ગાગરી લઈને પથારીમાં આવી. આનું નામ છે ગાબ્રિયલ થેલીમાઇડ સંશ્લેષણ. ચલો ગાબ્રિયલ થેલીમાઇડ સંશ્લેષણ. તો પહેલાં થેલીમાઇડનું સૂત્ર આવડવું જોઈએ. અહીં CO, અહીં તમારું NH. આ લોલીપોપ જેવું છે. યાદ રાખવાનું, કરો ના. શું યાદ રાખવાનું? કરો ના. ચલો પહેલાં આલ્કોહોલિક KOH સાથેની પ્રક્રિયાથી પોટેશિયમ ક્ષાર બને. હું સાથે લખાણ બોલું છું. ખાલી એને જોડી દીધો, બાકીનાને બિલકુલ ડિસ્ટર્બ નહીં કરવાનું. કયો ક્ષાર બની ગયો? પોટેશિયમ. જેને આલ્કાઇલ હેલાઇડ સાથે ગરમ કરતા એન-આલ્કાઇલ થેલીમાઇડ બને. અહીં તમારું શું બની ગયું? એન-આલ્કાઇલ થેલીમાઇડ. તો આનું નામ આપી દઈશ એન-આલ્કાઇલ થેલીમાઇડ, જેની NaOH જલીય દ્રાવણ સાથેની પ્રક્રિયાથી પ્રાથમિક એલિફેટિક એમાઇન બને. આ પ્રક્રિયા એરોમેટિક એમાઇનના ઉત્પાદન માટે ઉપયોગી નથી, કારણ કે થેલીમાઇડમાંથી બનતો ઋણ આયન એરોમેટિક હેલાઇડ સાથે પ્રક્રિયા કરતો નથી. તો આ મારી તૈયારી થઈ ગઈ બેટા. ચલો અહીં તમારો કોણ જોડાઈ ગયો? COOની સાથે Na, ઓની સાથે Na. આ માઇનસ, આ પ્લસ. તૈયારી થઈ ગઈ. વાંચી નાખ્યો, લખી નાખ્યો. 3 માર્ક 4 માર્ક ઊભા થઈ ગયા. ક્યાં અઘરું છે બેટા? ચલો એમાં જ આગળ આવે એમાઇનના ગુણધર્મોની ચર્ચા કરીએ. ચલો એમાઇનના ભૌતિક ગુણધર્મો, બરાબર છે. તો આ મને શેમાં કામ લાગે? MCQ. પહેલા નંબરમાં એમાઇન સંયોજનોના ઉત્કલન બિંદુ અનુવર્તી આલ્કાઇલ એટલે આલ્કેન અને આલ્કાઇલ હેલાઇડ કરતાં ઊંચા, બરાબર છે, જ્યારે આલ્કોહોલ કરતાં નીચા. બરાબર. MCQ છે એટલે 2 મુદ્દા મેં ભેગા લઈ લીધા. કેમ? નાઇટ્રોજનની વિદ્યુતઋણતા ઓછી, ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે, આકર્ષણ વધારે, બંધની પ્રબળતા વધારે, બંધની ધ્રુવીયતા વધારે. માટે આલ્કેન કરતાં આલ્કાઇલ હેલાઇડના ઊંચા, આલ્કાઇલ હેલાઇડ કરતાં આલ્કોહોલના. બીજા નંબરમાં તો કોમન આવે બેટા, કાર્બનની સંખ્યા વધે, અણુભાર વધે, ઉત્કલન બિંદુ વધે. જેમ જેમ કાર્બન વધે ને એમ ઉત્કલન બિંદુ વધતા જાય. ક્લિયર. ત્રીજા નંબરમાં પ્રાથમિકથી દ્વિતીયકથી તૃતીયક તરફ જતા એના ઉત્કલન બિંદુ અને દ્રાવ્યતા બંને ઘટે. કેમ? કારણ કે પ્રાથમિકમાં
2 હાઇડ્રોજન બંધ બને. બાજુમાં BH હોય, નીચે BH હોય. દ્વિતીયકમાં એક જ હાઇડ્રોજન બંધ બને. તૃતીયકમાં બાજુના અણુ સાથે હાઇડ્રોજન બંધ બને નહીં. ક્લિયર? ત્યાર પછી આગળ જવા દઈએ તો હવે એમાઇનના બાકીની લીટીઓ MCQના વિડીયોમાંથી કરી લેવાની. એમાઇનના રાસાયણિક ગુણધર્મો. ચલો, કયા કયા રાસાયણિક ગુણધર્મો? તો સૌથી પહેલા હું એનું કરું છું આલ્કાઇલેશન. ચલો, એમાઇનની જ્યારે હું આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરું ને, પ્રાથમિકમાંથી દ્વિતીયક બને, દ્વિતીયકમાંથી તૃતીયક બને, તૃતીયકમાંથી ચતુર્થક ક્ષાર બને. એટલે જેમ જેમ એનું આલ્કાઇલેશન થતું જશે, એક એક આલ્કાઇલ સમૂહ જોડાતો જશે. છેલ્લા નંબરમાં ચતુર્થક ક્ષાર બની જશે. કયો ક્ષાર બનશે? તો પ્રાથમિકમાંથી દ્વિતીયક, દ્વિતીયકમાંથી તૃતીયક, તૃતીયકમાંથી ચતુર્થક ક્ષાર. એ જ પ્રક્રિયા જો મને કોઈ એનિલિનની પૂછે તો, ચલો મેં અહીં મિથાઇલ આયોડાઇડ લીધું, તો એનિલિનમાંથી એન મિથાઇલ એનિલિન, એટલે એનિલિનમાંથી શું બન્યો? એન મિથાઇલ એનિલિન. ફરી પ્રક્રિયા કરો તો શું મળી જશે? એન એન ડાઈ મિથાઇલ એનિલિન. ફરી પ્રક્રિયા કરો તો હવે દૂર થવાની જગ્યા નથી, તો અહીં આગળ ચતુર્થક ક્ષાર બને. N પ્લસ CH3ના 3 બાજુમાં I માઇનસ. તો આલ્કાઇલેશનમાં શું થાય ખબર? આલ્કાઇલ સમૂહ જોડાય. પ્રાથમિકમાંથી દ્વિતીયક બને, દ્વિતીયકમાંથી તૃતીયક બને, તૃતીયકમાંથી ચતુર્થક ક્ષાર બને. બીજા નંબરમાં એસાઇલેશન. ચલો, એમાઇન સંયોજનોની, સમજી લો આપણે અહીં ઇથેન એમાઇન જ લઈ લઈએ. એમાઇન સંયોજનોની એસિડ ક્લોરાઇડ સાથે નિર્બળ બેઝ પિરિડીનની હાજરીમાં પ્રક્રિયા કરો ને, તો એન એસિટાઇલ વ્યુત્પન્ન બને. એટલે આ જે બન્યું ને એનું નામ છે એન એસિટાઇલ ઇથેનેમાઇન. પણ આ જ પ્રક્રિયા જ્યારે હું એનિલિનની કરું ને, એનિલિનની સેમ પ્રક્રિયા હું CH3CO2O પણ લઈ શકું. એસિટાઇલ સમૂહ છે ને 2 રીતે જોડાય બેટા. કાં તો હું CH3COCl લઈ લઉં, કાં તો CH3CO2 લઈ લઉં. ચલો આને હું અહીં મથાળા પર જોડું તો આ જે બન્યું ને એન એસિટાઇલ એનિલિન, જેનું નામ છે એસિટેનિલાઇન. ક્લિયર બેટા? ત્રીજા નંબરનો થિયરી MCQ બંનેમાં કામ લાગે. કાર્બાઇલ એમાઇન કસોટી. ચલો, કાર્બાઇલ એમાઇન કસોટીમાં શું થાય? તો પ્રાથમિક એમાઇન, પ્રાથમિક એલિફેટિક અને એરોમેટિક એમાઇનની ક્લોરોફોર્મ આલ્કોહોલિક KOH
ના દ્રાવણ સાથે ગરમ કરતા ખરાબ વાસ ધરાવતો આઇસોસાયનાઇડ સંયોજન બને. બરાબર છે. પ્રયોગશાળામાં આ પ્રાથમિક એમાઇનની પરખ માટે વપરાય દ્વિતીયક અને તૃતીયક એમાઇન માટે આ પ્રક્રિયા શક્ય નથી. તો અહીં ઇથેન એમાઇન લઉં ને, 3 તીગડી કામ બીગડી, KCl નીકળે, પાણી નીકળે, ઇથાઇલ હોય તો ઇથાઇલ આઇસોસાયનાઇડ અને બેન્ઝીન પર NH2 હોય, ક્લોરોફોર્મ KOH, 3 તીગડી કામ બીગડી, 3KCl 3H2O આવું બી લખાય. તો આને કહેવાય ફિનાઇલ આઇસોસાયનાઇડ. આ દ્વિતીયક અને તૃતીયક એમાઇન માટે શક્ય નથી. માત્ર કયા એમાઇનની શક્ય છે? પ્રાથમિક એમાઇન, એલિફેટિક એરોમેટિક બંને. ચોથા નંબરનું મેં MCQ માટે કહેલું છે. આ બધું MCQમાં જો વાંચી નાખ્યું હોત ને તો હમણાં તમે સમસમાટ લખી નાખાત. ચલો, નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા જ્યારે હું એલિફેટિક એમાઇન લઉં ને અને એની હું નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરું ને તો ઓલવેઝ મને આલ્કોહોલ મળશે. શું મળશે? આલ્કોહોલ. તો આ મને MCQમાં કામ લાગી શકે કે એલિફેટિક આપે ને એટલે ઘોડો કરી દેવાનો, આલ્કોહોલ બને ને બને. પણ આની જગ્યાએ આ બનાવેલો છે આગળ, જો એરોમેટિક એમાઇન લઉં અને એની હું નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરો. કયા એસિડ સાથે? નાઇટ્રસ એસિડ સાથે. તો અહીં મને બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર મળે. એલિફેટિકમાં આલ્કોહોલ, એરોમેટિકમાં બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર. પાંચમા નંબરની અંદર કઈ પ્રક્રિયા? પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમાઇનનું અલગીકરણ. અલગીકરણનું બીજું નામ શું છે ખબર? હિન્સબર્ગ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. તો પહેલા તો મને હિન્સબર્ગનું સૂત્ર આવડવું જોઈએ. નામ પૂછે ને તો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. નામ પૂછે તો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ અને સૂત્ર એને તો બેન્ઝીનના સર્કલ પર SO2Cl. ક્લિયર? MCQમાં કામ લાગે. તો હવે તમારી પાસે 3 પ્રકારના એમાઇન હોય. પહેલા નંબરમાં પ્રાથમિક એમાઇન લઉં છું, બીજા નંબરમાં દ્વિતીયક એમાઇન એટલે હું એની સાથે 2 ને જોડી દઉં અને ત્રીજા નંબરમાં તૃતીયક એમાઇન. તો એની સાથે કેટલા ઇથાઇલ સમૂહ જોડો બેટા? 3. જ્યારે પ્રાથમિક એમાઇનની હિન્સબર્ગના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે, તમને દેખાય છે HCl નીકળી શકે, દ્વિતીયક સલ્ફોન એમાઇડ બને. મારે ખાલી કામ શું કરવાનું? SO2 અને ચકેડાને અથાડ દેવાનો. તો આ શું બન્યું? દ્વિતીયક સલ્ફોન એમાઇડ. જ્યારે દ્વિતીયક એમાઇનની હિન્સબર્ગ પ્રક્રિયક સાથે
પ્રક્રિયા કરવામાં આવે ને આમાં બી HCl નીકળે છે ત્યારે તૃતીયક સલ્ફોન એમાઇડ બને. ચલો, પ્રાથમિકમાંથી દ્વિતીયક બની ગયો, દ્વિતીયકમાંથી તૃતીયક સલ્ફોન એમાઇડ બની ગયો. પણ જ્યારે તૃતીયક એમાઇડની પ્રક્રિયા કરવા જશો ને તો બેન્ઝીન આ Cl માટે અહીં H નથી તો પ્રક્રિયા થતી નથી. તો મને કોઈ આને MCQમાં એવું બી પૂછી શકે કે નીચેનામાંથી કાર્બાઇલ એમાઇન કસોટી, તો ભાઈ પ્રાઇમરી એમાઇન જ આપી શકે. હિન્સબર્ગ પ્રાઇમરી અને સેકન્ડરી, પ્રાથમિક અને દ્વિતીયક આપી શકે. તૃતીયક એમાઇન હિન્સબર્ગની પ્રક્રિયા આપતો નથી. ક્લિયર? તો અહીંયા યાદ રાખવાનું, તૃતીયક એમાઇન આપે નહીં. 5મા નંબરનું ક્લિયર? ક્લિયર? હા લખજો નીચે, બરાબર કે ક્લિયર થાય છે. હવે હું આગળ જવા દઉં 6ઠ્ઠા નંબરમાં. તો એનિલીન, આ એનિલીનનો છે ને હું બ્રોમિનેશન કરું. ચલો સારી પહેલાં લઈ લઈએ. તો આ એનિલીનનું બ્રોમિનેશન મને થિયરી અને પરિવર્તન બંનેમાં કામ લાગે. તો જ્યારે એનિલીન એટલે રિંગ પર NH2 ખબર જ છે, જ્યારે બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરું ને તો મને શું મળશે બેટા? 2, 4, 6 ટ્રાય બ્રોમો એનિલીન. તો હું એ નામ લખી દઉં, 2, 4, 6 ટ્રાય બ્રોમો એનિલીન. એટલે મને કોઈ બ્રોમિન જળ આપે તો 2, 4, 6 ટ્રાય બ્રોમો એનિલીન. પણ જ્યારે મારે પેરા બ્રોમો એનિલીન જોઈતું હોય ને તો પહેલાં હું શું કામ કરીશ? એનિલીનનું એસાઇલેશન કરીશ બેઝની હાજરીમાં. તો કોણ જોડાઈ જશે? NHની સાથે COCH3 નામ આવશે એસિટાનિલાઇન. પછી હું એનો બ્રોમિનની સાથે એસિટિક એસિડ લઈશ ને તો જે Br છે ને માત્ર કયા સ્થાન પર જશે? પેરા. આ પરિવર્તનમાં ઉપયોગી બનશે. હા, મને એવું લાગે છે કદાચ પૂછાઈ જાય. ચલો, બની ગયું પેરા બ્રોમો એસિટિનિલાઇન. જ્યારે એસિડિક ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન કરો તો એસાઇલ સમૂહ દૂર થઈ જશે. કયો સમૂહ દૂર થઈ જશે? એસાઇલ. અને પેરા સ્થાન પર કોણ જોડાઈ જશે? બ્રોમો. તો આને હું પેરા બ્રોમો એનિલીન પણ કહી શકું. અને જો પેરા ના પૂછે ને તો બીજું નામ 4 બ્રોમો એનિલીન. તો એનિલીનમાંથી 4 બ્રોમો એનિલીન કે પેરા બ્રોમો એનિલીન બનાવવું હોય તો આ પ્રક્રિયા ઉપયોગી બને. 7મા નંબરમાં હું એનિલીનનું નાઇટ્રેશન કરું છું. બરાબર? ચાલો, એનિલીનનું નાઇટ્રેશન આ બી મેં કહેલું છે. MCQમાં કરાયેલું છે. જો MCQ વાંચો ને તો થિયરી આવડી જ જાય. કેટલા દિવસ પહેલાં મેં મૂકેલું છે. જો કરી નાખ્યું હોત ને તો આ થિયરીમાં બિલકુલ ઇસ્યુ ના આવે. આની જ પ્રક્રિયા એનિલીન નાઇટ્રેશનનો મતલબ તો તમને ખબર જ છે.
HNO3 ની હાજરીમાં થાય, બરાબર. 273 થી 283. ટેમ્પરેચર દાળ નહીં મારવાની. મને પેરાવાળી નિપજ 51% મળે, મેટાવાળી નિપજ 47% મળે. MCQમાં ઉપયોગી બને. અને ઓર્થોવાળી નિપજ છે ને માત્ર અને માત્ર 2% મળે. લાવ ઓર્થોવાળી નિપજ મને કેટલા ટકા મળશે? ખાલી 2% મળે. ક્લિયર? તો ટકાવાળી પ્રમાણને ટાર્ગેટ કરી દેવાનું. એનિલિનનું નાઇટ્રેશન. હવે મને કોઈ એવું કે મારે પેરાનાઇટ્રોઝ જોઈએ છે, તો સેમ પ્રોસીજર. પહેલાં હું એનું એસાઇલેશન કરી નાખું. એસિડ અને લાઇડ બની જશે, જે આગળ કર્યું હતું એ બેટા, બરાબર. નીચે નામ લખતા રહેવાનું. પછી હું એનું નાઇટ્રેશન કરી નાખું. HNO3 H2SO4. નાઇટ્રેશનમાં HNO3 સાથે, બરાબર. તો અહીં આગળ પેરા પર નાઇટ્રો જોડાઈ જશે આની હાજરીમાં. જ્યારે હું આનું એસિડની હાજરીમાં જળ વિભાજન કરી નાખીશ, ઉપરથી COOH નીકળી જશે. નિપજમાં શું મળી જશે? બોલો. પેરા નાઇટ્રો એનિલીન, જેને હું બીજું શું લખી શકું? 4-બ્રોમો એનિલીન. નામ લખવાનું નહીં ભૂલવાનું. હા, ચલો આગળ 8મા નંબરમાં હું એનિલીનનો સલ્ફોનેશન કરીશ. ચાલો, જ્યારે એનિલીનનો સલ્ફોનેશન કરો ને, તો આ તમારું એનિલીન. સલ્ફોનેશન માટે તમને ખબર છે H2SO4 વપરાય. પહેલાં એ આખું H2SO4 જોડાઈ જશે. જોડાય તો શું બને? બોલો. NH3+ HSO4-. જ્યારે હું આને ગરમ કરીશ ત્યારે આમાંથી પાણી નીકળી જશે. પેરા પર SO3H જતો રહેશે. અહીં તમારું NH2 રહેશે. જ્યારે હું Hને ઉપર મોકલી દઈશ, તો અહીં બન્યું NH3+, અહીં બન્યું SO3-. આ જે બન્યું ને એને ઝ્વીટર આયન કહેવાય. કયો આયન કહેવાય? અને આનું નામ સલ્ફાનિલિક એસિડ. હું એને બીજું કયા નામે ઓળખી શકું? પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. ક્લિયર બેટા? ત્યાર પછી 9મા નંબરમાં ડાયએઝોટાઇઝેશન. ચલો, બહુ બધી વખત આવ્યો ડાયએઝોટાઇઝેશન. તો પ્રાથમિક એરોમેટિક એમાઇનની નીચા તાપમાને નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી ડાઇઝોનિયમ ક્ષાર બને. આ પ્રક્રિયાને ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા કહે છે. ચલો, એનિલિનની અને NO2HCl સાથે 273 થી 278 તાપમાને પ્રક્રિયા કરતા બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ બન્યો. નામ શું આપ્યું? ડાયએઝોટાઇઝેશન. 10મા નંબરમાં સેન્ડમિયર. ચલો, આ બી મેં કહેલી છે, પાછળ બનેલા છે, બરાબર. CO2Cl2HCl, CO2Br2HBr, CO2CN2KCN, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, સાયનોબેન્ઝીન.
બરાબર. 11મા નંબરમાં ગાટરમાન પ્રક્રિયા. ચલો ગાટરમાન પ્રક્રિયા લખો ને. ગાટરમાન કોચ અલગ છે અને ગાટરમાન અલગ છે. તો ગાટરમાનમાં શું આવે? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની ગટરમાં જાઓ ને એટલે કોપર પાવડર યાદ રાખવાનો. કોપર પાવડરની હાજરીમાં HCl સાથેની પ્રક્રિયાથી ક્લોરોબેન્ઝીન બને. HBr સાથેની પ્રક્રિયાથી બ્રોમોબેન્ઝીન બને. આ પ્રક્રિયાને ગાટરમાન પ્રક્રિયા. ક્લિયર? ત્યાર પછી આગળ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા. IMCQ કન્વર્ઝન બધામાં કામ લાગે. બરાબર. મેં પહેલામાં ટીક માર્ક કરાયેલું છે. તો કોની કોની સાથે પ્રક્રિયા આપી શકે ધ્યાનથી જોઈ લેજો. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એટલે રિંગ પર N2+Cl- પહેલા નંબરમાં. જો હું H3PO2 એની સાથે પાણી લઉં તો એનું રિડક્શન થવાથી બેન્ઝીન બને, પણ કચરો બી યાદ રાખવાનો. H3PO3 નીકળે, N2 નીકળે, HCl નીકળે. જો હું આની જગ્યાએ અહીં ઇથેનોલ લઈ લઉં, સેમ પ્રોસીજર. આમાં બી બેન્ઝીન બને, અહીંથી H જશે એટલે એનો મતલબ CH3CHO નીકળ્યો, N2 અને HCl તો નીકળે જ. તો આ બંનેમાં બેન્ઝીન બની ગયો. જો હું એને પાણી અથવા મંદ H2SO4 ની હાજરીમાં ગરમ કરું ને તો ફિનોલ બને. શું બને બેટા? ફિનોલ બને. હું એને KI સાથે ગરમ કરાવું ને તો આયોડો બેન્ઝીન બને. KI સાથે શું બને બેટા? આયોડો બેન્ઝીન. ચલો આ મેં લખી નાખ્યો આયોડો બેન્ઝીન. કચરામાં N2 અને KCl તો નીકળે જ, અને હું HBF4 સાથે ગરમ કરું ને HBF4 તો સૌથી પહેલાં N2 સાથે BF4 જોડાય પ્લસ માઇનસ. જો હું એને સીધું ગરમ કરું ને તો ફ્લોરોબેન્ઝીન બને. અને જ્યારે હું એને કોપર પાવડર NaNO2 સાથે ગરમ કરું તો શું બની જશે બેટા? નાઇટ્રોબેન્ઝીન. બોલો છે આવડે એવું કે નહીં? આવડે એવું જ છે ને? ચલો આગળ એમાં જ આના પર બી ઘોડો કરી દેવાનો. યુગ્મન પ્રક્રિયા. બરાબર. અલા બહુ બધાની ભૂલ પડે છે. ભગવાન તમારો ભલો કરે. અહીં ટ્રિપલ બોન્ડ લેવાનો. શાંતિથી જુઓ તો ખરા બેટા કે શું કરવાનું છે. બરાબર. આડે ધડ લખી નાખો, માર્ક ક્યાંથી મળે? ફરી એકવાર બેન્ઝીન સાથે શું લેવાનું? N+ ટ્રિપલ બોન્ડ NCl-. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. જ્યારે હું એની ફિનોલ સાથે પ્રક્રિયા કરો બેઝિક માધ્યમની હાજરીમાં, તો ફિનોલ એટલે રિંગ પર OH. તમને ખબર છે આની અહીં જોડી દેવાનો. બરાબર. ફિનોલ સાથે
મને નારંગી રંગક મળે. અને જ્યારે એનિલીન સાથે એનિલીન એટલે બેન્ઝીન સર્કલ પર NH2 આ તમારું ફિનોલ એસિડિક માધ્યમ, આ તમારું એનિલીન બેઝિક માધ્યમ. હવે શરૂઆતમાં લેવાના છે ત્રિબંધ. જ્યારે સમીકરણ લખો ને ત્યારે ત્રિબંધ કન્વર્ટ થઈ જશે દ્વિબંધમાં. પાછળ ફિનોલ જોડી દેવાનું. ક્યાં દિમાગ વાપરવાનું છે બેટા? ફરી એકવાર બેન્ઝીન, અહીં મારું N ડબલ બોન્ડ N, પાછળ કોણ જોડાઈ ગયું? એનિલીન. કયો રંગક બન્યો? પીળો રંગક. સિગ્મા બોન્ડ એ બંધની ગણતરી મેં MCQ વાળા વિડીયોમાં લખેલી છે. ચલો, નારંગી રંગક બન્યો, પીળો રંગક બન્યો. ચલો, ફિનોલમાં નારંગી, આમાં પીળો. હવે કોઈ મને IUPAC નામ પૂછે. ચલો, IUPACમાં શું આવ્યો? પેરા હાઇડ્રોક્સી એજો બેન્ઝીન. આનું IUPAC નામ શું આવશે? પેરા એમિનો એજો બેન્ઝીન. ક્લિયર? પહેલામાં પેરા ને હાઇડ્રોક્સી, આમાં પેરા એમિનો. ક્લિયર ને બેટા? લો, 3 ચેપ્ટર રિવાઇઝ થઈ ગયા.